નર્મદામાં વાપી શામળાજી હાઈવે સામે ખેડૂતોનો વિરોધ, વધારાના વળતરની માંગ સાથે રાજપીપળામાં ધરણા। વાપી શામળાજી નેશનલ હાઈવે માટે જમીન સંપાદન મુદ્દે નર્મદા જિલ્લાના વડિયા, વાવડી, જીતનગર સહિતના ખેડૂતોમાં રોષ। ખેડૂતોને ઓછું વળતર મળતું હોવાના આક્ષેપ સાથે રાજપીપળા ગાંધી ચોક ખાતે ધરણા કરી જિલ્લા કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું। ખેડૂતોની માંગ છે હાઈવેનું રૂટ રદ કરવામાં આવે અથવા જમીનનો યોગ્ય અને બજાર ભાવ મુજબ વળતર આપવામાં આવે। આ હાઈવેમાં 100 થી વધુ ખેડૂતોની મોટી જમીન સંપાદિત થવાની છે। ખેડૂતોને શ્રીરામ હેરિટેજ સોસાયટીના રહીશોએ ચેતવણી આપી છે કે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે। એવી રજૂઆત છે કે અમારી એકને એક ખેતર છે, અમારી જમીન એમાં જતી રહે છે, તો અમારે શું કરવું? અમારે આત્મવિલંબ કરવાનો વારો આવ્યો છે અમારે। એટલે અમારે એવું કહેવું છે, જે રસ્તો જે જૂનો છે તે રસ્તે લઈ જાવ તો કોઈ વાંધો છે નહીં અમને, અને અમે વળતર 3 રૂપિયા ભાવે ચૂકવવાની વાત જાણવા મળ્યું છે અમને, એટલે અમને એ વિરોધ છે અમને। તો હવે તમે શું કરશો આગળ? અમે જો આ સરકાર નહીં માને છે કે તમે આગળ આંદોલન કરશું। તમારું નામ? સુરેશભાઈ પરમાર, કયા ગામ? અરે ઘર સામે ઘર જોઈએ, બીજું કશું જોતું નથી। સરકારશ્રીને વિનંતી છે કે રસ્તો છે જ તો એ જ રસ્તે તમે રસ્તો કરી શકો છો, બ્રિજ ના લાવો મહેરબાની કરીને। અમારા ઘર ઘણાય ઘરો તૂટી જાય છે અને અમે માંડ ઘર બનાવ્યા છે। બહુ આની અંદર અમારું કેટલું ગોલ્ડ ગયું છે, બરાબર, અને એ ઘરની સામે અમને ઘર જ જોઈએ છે, બીજું કશું અમને જોતું નથી। સરકારશ્રીને વિનંતી છે કે આ ઘર ના તૂટે, અમારે તો એ જ સોસાયટીમાં રહેવાનું છે બસ। સોસાયટી ક્યાં આવેલી? અમારી સોસાયટી શ્રીરામ હેરિટેજ જકાત નાકાથી આગળ કેનાલ પાસે। હાલમાં એની કિંમત 45-50 લાખની ઉપર છે અને સરકારશ્રી અમને 33 લાખ આપે છે। એમાં તો અમારી પ્લોટ જ આવી રહે છે અત્યારે। સરકારશ્રીને વિનંતી છે કે આપો તો પછી વ્યવસ્થિત એવું આપો કે અમે ઘરની વળતર આપો કે અમે ઘરની સામે ઘર લઈ શકીએ, બરાબર, કાં તો સાઈડ પરથી રોડ લઈ લો। તમારું નામ? મિત્તલબેન તપનકુમાર દોશી, રાજપીપળા। વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સરિયા ટીવી ન્યૂઝ, રાજપીપળા।